સ્વાગત છે મોતલાલ ભોઈ ચેનલ પર. એમ્પ્લોયેબિલિટી સ્કિલ બીજું વર્ષ સીબીટી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી એમસીક્યુ સિરીઝ મોડ્યુલ 3 ઇન્ટરનેટ કૌશલ્ય ઇન્ટરનેટ સ્કિલ. પ્રશ્ન 1, ગૂગલનો ઉપયોગ શું છે? ઓપ્શન એ સ્ક્રીનને વધુ તેજસ્વી બનાવવા માટે, બી શોધ પૃષ્ઠનો રંગ બદલવા માટે, સી સાચી અને ઉપયોગી માહિતી શોધવા માટે, ડી નવી ભાષા શીખવા માટે. તો ગૂગલનો ઉપયોગ તો કે સાચો જવાબ છે ઓપ્શન સી, સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માટે. સ્ક્રીનને તેજસ્વી વધુ બનાવવા નહીં આવે, શોધ પૃષ્ઠનો રંગ બદલવા નહીં આવે, નવી ભાષા શીખવા માટે નહીં આવે. તો જવાબ છે સી, સાચી અને ઉપયોગી માહિતી શોધવા માટે. પ્રશ્ન 2, ગૂગલ પર નવી માહિતી શોધતી વખતે યોગ્ય શબ્દનો ઉપયોગ શા માટે મહત્વપૂર્ણ છે? ઓપ્શન એ સાચી અને ઉપયોગી માહિતી શોધવા માટે, બી શોધ પૃષ્ઠનો રંગ બદલવા માટે, સી સ્ક્રીનને વધુ તેજસ્વી બનાવવા માટે, ડી નવી ભાષા શીખવા માટે. તો સાચો જવાબ છે સાચી અને ઉપયોગી માહિતી શોધવા માટે. પ્રશ્ન 3, શીખવા વિશે વિચારતી વખતે તમે તમારી જાતને કયા પ્રશ્નો પૂછી શકો છો? ઓપ્શન એ મેં શું શીખ્યું, બી શું શીખવું સરળ હતું કે મુશ્કેલ, સી હું વધુ સારી રીતે કેવી રીતે શીખી શકું, ડી આપેલ બધા જ. સાચો જવાબ છે આપેલ બધા જ. પ્રશ્ન 4, સુનિતાએ ઇન્ટરનેટ પરથી કેટલીક માહિતી એકત્રિત કરી છે અને તેને ગોઠવી છે. તેણી માટે તે તેની ટીમ સાથે શેર કરવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે? ઓપ્શન એ તેણીએ જે વાંચ્યું તે બધું વિગતવાર કહો, બી ફક્ત મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ રીતે શેર કરો, જો શક્ય હોય તો સરળ શબ્દો અને ચિત્રોનો ઉપયોગ કરો, સી માત્ર ખરાબ વેબસાઇટ વિશે વાત કરો, ડી બધી માહિતી છાપો અને ટીમના સભ્યોને આપો. સાચો જવાબ છે ઓપ્શન બી, ફક્ત મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ રીતે શેર કરો, જો શક્ય હોય તો સરળ શબ્દો અને ચિત્રોનો ઉપયોગ કરો. પ્રશ્ન 5, સંધ્યાએ તેના નવા પ્રોજેક્ટ માટે વિવિધ વેબસાઇટ પરથી ઘણી માહિતી એકત્રિત કરી છે. આ માહિતીને સોર્ટ કરવા માટે તેણે શું કરવું જોઈએ? ઓપ્શન એ બધી માહિતી ભેગી કરો, બી બધી માહિતી તેના સહકાર્યકરો સાથે શેર કરો, સી માહિતી વાંચો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત કરો, ડી માહિતીને અલગ ફોલ્ડરમાં રાખો. સાચો જવાબ છે ઓપ્શન સી, માહિતી વાંચો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત કરો. પ્રશ્ન 6, તમે જે શીખો છો તેના વિશે વિચારવું શા માટે સારું છે? ઓપ્શન એ તે એક સારો મનોરંજન છે, બી તે યાદ રાખવામાં અને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે, સી તે હસ્તલેખન સુધારે છે, ડી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ છે ઓપ્શન બી, તે યાદ રાખવામાં અને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. પ્રશ્ન 7, જોબ પોર્ટલ શું છે? ઓપ્શન એ એક એવી ઇમારત જ્યાં તમે કામ શોધવા જાઓ છો, બી એક એવી જગ્યા જ્યાં તમે રમતો રમી શકો છો અને મિત્રો સાથે વાત કરી શકો છો, સી એક ખાસ રૂમ જ્યાં નોકરીના ઇન્ટરવ્યૂ ઓનલાઈન થાય છે, ડી એક વેબસાઇટ જ્યાં કંપનીઓ નોકરીઓ પોસ્ટ કરે છે અને લોકો તેમના માટે શોધ કરી શકે છે અને અરજી કરી શકે છે. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, એક વેબસાઇટ જ્યાં કંપનીઓ નોકરીઓ પોસ્ટ કરે છે અને લોકો તેમના માટે શોધ કરી શકે છે અને અરજી કરી શકે છે. પ્રશ્ન 8, જોબ પોર્ટલ પર તમારી પ્રોફાઇલ બનાવતી વખતે હંમેશા શું યાદ રાખવું જોઈએ? ઓપ્શન એ નોકરી માટે જરૂરી કૌશલ્યનો સમાવેશ કરવો, ભલે તમારી પાસે ન હોય, બી ખોટા નામનો ઉપયોગ કરવો, સી હંમેશા સત્યવાદી રહેવું, ડી મહત્વપૂર્ણ માહિતી છોડી દેવી. તો જોબ પ્રોફાઇલ માટે કે પ્રોફાઇલ બનાવવી છે તો તમારે ખાસ કે એક તો આ જ નહીં જ આવે, નોકરી માટે જરૂરી કૌશલ્યનો સમાવેશ કરો, ભલે તમારી પાસે ન હોય તો જ તમારે એ નોકરીના કૌશલ્યો દર્શાવવાના છે. ખોટા નામનો ઉપયોગ કરવાનો તો એ પણ નહીં આવે. હંમેશા સત્યવાદી રહેવું, તો એ તમારો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, હંમેશા સત્યવાદી રહેવું. પ્રશ્ન 9, નોકરી માટે અરજી કરતા પહેલા નોકરી માટે જરૂરી કૌશલ્ય તપાસવા શા માટે મહત્વપૂર્ણ છે? ઓપ્શન એ તમે કામ સારી રીતે કરી શકો છો તેની ખાતરી કરવા માટે, બી મિત્રો સાથે તેના વિશે વાત કરવા માટે, સી ઇન્ટરવ્યૂ લેનારને પ્રભાવિત કરવા માટે, ડી નોકરી માટે જરૂરી કૌશલ્યો તપાસવા મહત્વપૂર્ણ નથી. સાચો જવાબ છે ઓપ્શન એ તમે કામ સારી રીતે કરી શકો છો તેની ખાતરી કરવા માટે. પ્રશ્ન 10, જો તમે ઇલેક્ટ્રિશિયન તરીકે તાલીમ પામેલા છો અને દિલ્હીમાં નોકરી ઈચ્છતા હો તો તમારે જોબ પોર્ટલના સર્ચ બોક્સમાં શું ટાઈપ કરવું જોઈએ? ઓપ્શન એ ઇલેક્ટ્રિશિયન નોકરી, બી દિલ્હી નોકરી, સી દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયન નોકરીઓ, ડી
ઇલેક્ટ્રિશિયન તાલીમ. તો સાચો જવાબ છે દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયનની નોકરીઓ. પ્રશ્ન 11. અર્જુન નોકરી.com પર નોકરી માટે અરજી કરી રહ્યો છે. તેણે આમાંથી કયું કામ કરવું જોઈએ? એ. નોકરી ઉપલબ્ધ હોય તેવા બધા શહેરો પસંદ કરો. બી. તેની કુશળતાને નોકરીના વર્ણન સાથે મેચ કરો. સી. સૂચિબદ્ધ બધી નોકરીઓ માટે અરજી કરો. ડી. નોકરી વર્ણનને અવગણો. સાચો જવાબ છે ઓપ્શન બી. તેની કુશળતાને નોકરીના વર્ણન સાથે મેચ કરો. પ્રશ્ન 12. રાહુલ નોકરી માટે અરજી કરી રહ્યો છે. તેણે તેના નોકરી અરજી ઈમેલ સાથે ખાલી જગ્યામાંથી કયા દસ્તાવેજોને જોડવા જોઈએ? તો ઓપ્શન એ. જન્મ પ્રમાણપત્ર. બી. રિઝ્યુમ, અભ્યાસક્રમ અને તાલીમ પ્રમાણપત્રો. સી. સરનામાનો પુરાવો. ડી. બાળપણના ફોટોગ્રાફ્સ. તો સાચો જવાબ છે રિઝ્યુમ, અભ્યાસક્રમ અને તાલીમ પ્રમાણપત્રો. પ્રશ્ન 13. વેણુ પોતાના ઈમેલમાં સ્પષ્ટ વિષય લખે છે. તે શા માટે મહત્વપૂર્ણ છે? ઓપ્શન એ. વિષય પંક્તિ વગર ઈમેલ મોકલી શકાતો નથી. બી. કંપનીને ઈમેલ શેના વિશે છે તે જણાવવા માટે. ઓપ્શન સી. તેની પાસે સારી અંગ્રેજી કુશળતા છે તે બતાવવા માટે. ઓપ્શન ડી. આમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી. કંપનીને ઈમેલ શેના વિશે છે તે જણાવવા માટે. પ્રશ્ન 14. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ તમને કામ શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે? એ. તમને તમારા કામના ફોટા, વિડીયો પોસ્ટ કરવાની મંજૂરી આપીને. બી. તમને વ્યવસાયિકો સાથે જોડીને. સી. ગ્રાહકો સાથે સીધો અને ઝડપી સંચાર સક્ષમ કરીને. ડી. આપેલ બધા જ. તો સાચો જવાબ છે આપેલ બધા જ. પ્રશ્ન 15. રીચા ઇલેક્ટ્રિશિયન પદ માટે અરજી કરી રહી છે. તેણીએ કંપનીને ઈમેલ કેવી રીતે શરૂ કરવો જોઈએ? ઓપ્શન એ. મજાકથી શરૂઆત કરો. બી. તેના મનપસંદ ફોટા જોડો. સી. સ્પષ્ટ વિષય પંક્તિ અને નમ્ર અભિવાદનથી શરૂઆત કરો. ઓપ્શન ડી. તેના શોખ વિશે એક ટૂંકી વાર્તા લખો. સાચો જવાબ છે ઓપ્શન સી. સ્પષ્ટ વિષય પંક્તિ અને નમ્ર અભિવાદનથી શરૂઆત કરો. પ્રશ્ન 16. અર્ચના ઈમેલ દ્વારા નોકરીની અરજી મોકલી રહી છે. તે પોતાનો બાયોડેટા અને અન્ય દસ્તાવેજો કેવી રીતે શેર કરી શકે? ઓપ્શન એ. તેના ફોનમાંથી ફોટા ક્લિક કરો અને મોકલો. ઓપ્શન બી. તેણે ઈમેલ દ્વારા દસ્તાવેજો મોકલવા જોઈએ નહીં કારણ કે તે સુરક્ષિત નથી. ઓપ્શન સી. દસ્તાવેજોની સામગ્રીને ઈમેલ બોડીમાં કોપી અને પેસ્ટ કરવી. ઓપ્શન ડી. સ્કેન કરેલા દસ્તાવેજોને ઈમેલ સાથે પીડીએફ તરીકે જોડો. સાચો જવાબ છે ઓપ્શન ડી. સ્કેન કરેલા દસ્તાવેજોને ઈમેલ સાથે પીડીએફ તરીકે જોડો. પ્રશ્ન 17. કલ્પના કરો કે તમે કોઈ કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકેની જગ્યા માટે અરજી કરી રહ્યા છો. નીચેનામાંથી કઈ ઈમેલ વિષય લાઇન તમારી નોકરીની અરજી માટે સૌથી યોગ્ય રહેશે? ઓપ્શન એ. ઇલેક્ટ્રિશિયન નોકરીની અરજી. ઓપ્શન બી. નવી નોકરી માટે અરજી કરવી. ઓપ્શન સી. તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ડી. ઇલેક્ટ્રિશિયન પદ માટે અરજી, તમારું નામ. સાચો જવાબ છે ડી. ઇલેક્ટ્રિશિયન પદ માટે અરજી, તમારું નામ. પ્રશ્ન 18. મહિમા પાસે તેના ઘરેણાના વ્યવસાય માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ છે. તેના ગ્રાહકો સાથે જોડાવા માટે તેણે શું કરવું જોઈએ? ઓપ્શન એ. ડાન્સ રીલ પોસ્ટ કરો. બી. તેને ગમતા ટીવી શો વિશે પોસ્ટ કરો. સી. સોશિયલ મીડિયા પર વાર્તાઓ તરીકે તેના વ્યવસાય વિશે દૈનિક અપડેટ્સ શેર કરો. ડી. રસોઈના વિડીયો પોસ્ટ કરો. સાચો જવાબ છે ઓપ્શન સી. સોશિયલ મીડિયા પર વાર્તાઓ તરીકે તેના વ્યવસાય વિશે દૈનિક અપડેટ્સ શેર કરો. પ્રશ્ન 19. રાજ એક પ્રતિભાશાળી સુથાર છે. યુટ્યુબ પર તેનું કામ બતાવવાથી રાજને કેવી રીતે મદદ મળી શકે? ઓપ્શન એ. તે લોકોને તેની સુથારી કામની કુશળતા જોવા અને તેની કુશળતાની પ્રશંસા કરવા દે છે. ઓપ્શન બી. તે રાજને તેના કામમાં રસ ધરાવતા લોકો સાથે જોડાવામાં મદદ કરે છે. ઓપ્શન સી. તે રાજને વધુ ગ્રાહકો સાથે મેળવવા મદદ કરી શકે છે. ઓપ્શન ડી. આપેલ બધા જ. સાચો જવાબ છે આપેલ બધા જ. પ્રશ્ન 20. તમારી યુટ્યુબ પરની ટિપ્પણીઓનો જવાબ શા માટે આપવો જોઈએ? ઓપ્શન એ. વધુ વિડીયોઝ મેળવવા માટે, જેથી દર્શકો જોડાયેલા અનુભવે. સી. ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે, વધુ મિત્રો મેળવવા માટે. તો સાચો જવાબ છે ઓપ્શન બી. જેથી દર્શકો જોડાયેલા અનુભવે. પ્રશ્ન 21. રણજીતનો એક નાનો બેકરીનો વ્યવસાય છે. વ્યવસાય માટે વોટ્સએપનો ઉપયોગ કરવાથી રણજીતને
ખાલી જગ્યા મદદ મળી શકે છે. ઓપ્શન એ મિત્રો સાથે ચેટ કરો. બી ગ્રાહકોના ઓર્ડર અને પ્રશ્નોના ઝડપી જવાબ આપો. સી બેન્કિંગ ટ્યુટોરિયલ વિડીયો જુઓ. ઓપ્શન ડી સ્ટેટસ અપડેટ તપાસો. સાચો જવાબ છે બી ગ્રાહકોના ઓર્ડર અને પ્રશ્નોના ઝડપી જવાબ આપો. આ મોડ્યુલમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. બીજા વિડીયોઝ પણ તમે આ જ ચેનલ પર જોઈ શકો છો. જો ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું, જેથી કરીને બીજા મોડ્યુલ્સ તમને પહોંચી જાય. ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું, જેથી કરીને નવા વિડીયો આવે તો તમને તરત મળી જાય. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.